ડોક્ટર મુઝફ્ફરને પકડી પાડવા ઇન્ટરપોલની હવે લેવાઈ રહી છે મદદ। ડોક્ટર મુઝફ્ફર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે। વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલનો મહત્વપૂર્ણ સભ્ય છે ડોક્ટર મુઝફ્ફર। અગાઉ ઝડપાયેલ ડોક્ટર આદિલનો મોટો ભાઈ થાય છે આ મુઝફ્ફર દુબઈ થઈ અફઘાનિસ્તાન ભાગ્યો હોવાની આશંકાઓ છે। ટેરર મોડ્યુલ અને પાકિસ્તાનના હેન્ડલર્સ વચ્ચેની કડી હોવાની પણ પૂરેપૂરી શક્યતાઓ। દિલ્હી વિસ્ફોટ કેસમાં જે 8 આરોપી પકડી પડાયા છે તેમાં ડોક્ટર આદિલ પણ સામેલ છે। ડોક્ટર મુઝફ્ફર તેનો જ મોટો ભાઈ થાય છે। સૂત્રોની વાત માનીએ તો તે ઓકાશા નામના જૈશના હેન્ડલરના સંપર્કમાં હતો। વર્ષ 2002માં મુઝફ્ફર મુજમ્મિલ સાથે તુર્કીના પ્રવાસે ગયો હતો અને ત્યાં જ ઓકાશાથી મુલાકાત કરી હતી। તુર્કીએમાં જ ફંડિંગ ઓપરેશનનો રૂટ અને હુમલાનું પ્લાનિંગ થયાની આશંકા છે। તે મૂળ કાઝીગુંડનો રહેવાસી છે। તે ઓગસ્ટમાં ભારત છોડીને દુબઈ ગયા બાદ તે આખું નેટવર્ક સંભાળતો હતો। હાલ તે દુબઈથી પણ ફરાર છે। અફઘાનિસ્તાનમાં છુપાઈની આશંકા છે। હાલ જમ્મુ કાશ્મીર પોલીસ તેને પકડી પાડવા CBI દ્વારા ઇન્ટરપોલની મદદ મેળવી રહી છે।